નમસ્તે મિત્રો. આપણે સંશોધન શબ્દ, સંશોધનના લક્ષણો, સંશોધનની વ્યાખ્યા, સંશોધનનું કાર્યક્ષેત્ર વગેરેના ઉપલક્ષમાં થોડી ચર્ચાનો પ્રારંભ કર્યો છે. આ અગાઉના વ્યાખ્યાનમાં આપણે સંશોધન શબ્દ, એની વ્યાખ્યાઓ, એના લક્ષણો વગેરેમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો. આજે થોડીક વાત સંશોધનના મહત્ત્વના કાર્યક્ષેત્ર વિશે કરવાનો ઉપક્રમ છે. તો જેને આપણે સંશોધન કહીએ છીએ એના મુખ્ય કાર્યક્ષેત્રમાં એક કાર્યક્ષેત્ર આવે છે, એ માનવ વિદ્યાશાખા અંતર્ગત સંશોધન. તો જે માનવ વિદ્યાઓ છે, અહીં સાહિત્ય નહીં આવે, પરંતુ માનવ વિદ્યાઓ તરીકે આપણે જેને કહીએ, જેમ કે ભાષાશાસ્ત્ર. મનુષ્ય ભાષા ક્યારથી બોલતો થયો? આદિમાનવ પાસે આપણે જાણીએ છીએ એમ ભાષા નહોતી, ખાલી અવાજો હતા, પશુ પક્ષીઓની જેમ. માણસ જો જુદો પડતો હોય પશુ પક્ષીઓથી તો એક એની નોંધપાત્ર ઓળખ છે, નોંધપાત્ર એ છે એની પાસે ભાષા છે. એ પોતાના વિચારોને, પોતાની લાગણીઓને, પોતાની ઉર્મિઓને એ ભાષા દ્વારા સ્પષ્ટપણે વ્યક્ત કરી શકે છે. જ્યારે પશુ પક્ષી પાસે માત્ર અવાજો છે, બધા જ ભાવોને એ વ્યક્ત કરી શકતા નથી, કારણ કે એની પાસે ભાષા નથી. એટલે આવું જે ભાષાશાસ્ત્ર છે, તે જેને આપણે ભાષા વિજ્ઞાન કહીએ છીએ, એ ભાષા વિજ્ઞાન આપણો ઇતિહાસ, મનુષ્ય જાતિનો ઇતિહાસ અને જ્યાં આપણે રહીએ છીએ ત્યાંનો ઇતિહાસ, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન વગેરેમાં થતા પ્રયોગો, એમાં ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય અભિગમની પદ્ધતિઓ વગેરે પદ્ધતિઓ છે, એ ભિન્ન ભિન્ન શાસ્ત્રો સાથે, માનવ વિદ્યાઓ સાથે કામ પાડતી પદ્ધતિઓનું પણ એક ક્ષેત્ર છે સંશોધનનું. બીજું કાર્યક્ષેત્ર છે સાહિત્યિક સંશોધન, જેને આપણે લિટરેચર કહીએ છીએ, લેંગ્વેજ કહીએ છીએ. ભાષા, ગુજરાતી ભાષા અને પ્રાંતીય ભાષા અને વિદેશી ભાષાઓ અને ભિન્ન ભિન્ન સ્વરૂપમાં થતું સંશોધન. આ સાહિત્યના સંશોધનમાં પણ પ્રથમ તો અહીં કોઈ પણ સંશોધનમાં પ્રથમ તો કોઈ એક સમસ્યા, જેને આપણે ટોપિક કહીએ છીએ, જેને આપણે શીર્ષક કહીએ છીએ, એ બહુ મહત્ત્વનો છે. એ શીર્ષક એ જ આપણી સમસ્યા છે, અને ત્યાર પછી સમસ્યાને ઉકેલવાની આપણી પદ્ધતિઓ, અને છેવટે કશુંક અપાતું આપણું ફાઇનલ અંતિમ નિરીક્ષણ. હું યાદ રાખો કહું છું, આપણું અંતિમ નિરીક્ષણ, તમારું, મારું, સંશોધકનું. એ સાહિત્યનું, એ કૃતિનું અંતિમ નિરીક્ષણ નથી, કારણ કે એના ઉપર કાલે કોઈક બીજો સંશોધક કશુંક ઉમેરણ કરી શકશે, એ પણ એનું અંતિમ નિરીક્ષણ નહીં હોઈ શકે. એના ઉપર ભવિષ્યમાં કોઈ ત્રીજો સંશોધક કશુંક સંશોધન કરી શકશે. એટલે સાહિત્ય સંશોધનના છેડાઓને ખુલ્લા રાખે છે. સમયાંતરે એમાં કોઈ અન્ય સંશોધકને રસ પડે કે ભાઈ પહેલાં સંશોધકે જ્યાં કામ પૂરું કર્યું ત્યાં મારે ઉમેરવું છે, બીજાએ પૂરું કર્યું ત્યાં ત્રીજાને ઉમેરવા જેવું લાગે, ખૂટતી કડીઓ જોડવાની ઈચ્છાઓ થયા કરે. એમ સતત સાહિત્યમાં સંશોધન ચાલ્યા કરતો હોય છે. તો હું વાત કરતો હતો એમ, કોઈ પ્રકારની જે સમસ્યા છે એ જ આપણું શીર્ષક, એ સંશોધનનું શીર્ષક બનતું હોય છે. દાખલા તરીકે આપણે એમ કરીએ કે સંસ્કૃત મહાન સર્જક કાલિદાસની સાહિત્ય કૃતિઓ
અને પ્રેમાનંદની સાહિત્ય કૃતિઓમાં નિરૂપિત જે સ્ત્રી પાત્રો છે એના મનોવલણો, આ દાખલા તરીકે એક મારા મનમાં ઊભો થયેલો એક સંશોધનનો પ્રશ્ન છે, સંશોધન સમસ્યા છે. તો એ કાલિદાસ જે તે સમયના એક પુરુષના પ્રતિનિધિ, પ્રેમાનંદ આપણા ગુજરાતી પુરુષના પ્રતિનિધિ, બંનેની સાહિત્ય કૃતિઓ અને એમાં જે સ્ત્રીઓના જે મનોભાવો છે એને ઉકેલવાના પ્રયાસો કરવા, એની કઈ પદ્ધતિ આપણે અખત્યાર કરવાની છે એ નક્કી કરી એમાં સંશોધન કરી શકાય. આગળનું કાર્યક્ષેત્ર સંશોધનનું છે, અથવા તો એની માટે જે અનિવાર્ય બાબતો છે તે કે સંશોધકનું ક્ષેત્રનું હોવું જોઈએ. સંશોધક જે ક્ષેત્રમાંથી આવે છે અથવા જે એનો રસનો વિષય છે એમાં જો સંશોધનમાં રસ લે તો કશુંક ગુણવત્તાસભર, કશુંક ઉત્તમ, કશુંક નોંધપાત્ર સંશોધન બની શકે. થોડીક વાત આપણે કરીએ લોક સાહિત્યની, તો ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા વિસ્તારમાં જેમણે ખૂબ કામ કર્યું લોક સાહિત્યના ક્ષેત્રમાં એવા આદરણીય ભગવાનદાસ પટેલ સાહેબ, એમનું જે લોક સાહિત્યના સંપાદનના ગ્રંથો છે, એમનું જે લોક સાહિત્ય છે, એમનું સંપાદન કાર્ય છે, રોમ સીતાની વાર્તા, ભીલોનું ભારત, લીલા મોરિયા અને અન્ય ઘણા બધા ગ્રંથો, મારી લોકયાત્રા. હવે કોઈ સંશોધકને જો એમાં રસ પડ્યો છે અને એના વિશે કશું સંશોધન કરવું છે, તો જો એ સંશોધક સૌરાષ્ટ્રનો હશે, દક્ષિણ ગુજરાતનો હશે, તો એને ઘણી બધી મુશ્કેલીઓ, શબ્દોને ઉકેલવાની પડશે. વત્તા એને જો લોક સાહિત્યમાં રસ નહીં હોય, લોક જીવનમાં રસ નહીં હોય, લોકગીતોમાં રસ નહીં હોય, લોક કહેવતોમાં રસ નહીં હોય, લોક ઉપમાઓમાં રસ નહીં હોય, માન્યતાઓમાં રસ નહીં હોય, તો એ કદાચ એ સંશોધનમાં ઊણો ઉતરી શકે. એટલે વાત એ નક્કી થાય છે કે જો એ સંશોધક એક ક્ષેત્રનો હોય અને ક્ષેત્રનું કોઈ સંશોધન પસંદ કરે તો એમાં એ વધુ કદાચ ન્યાય આપી શકે, એ બાબત સ્પષ્ટ છે. જરા લોક સાહિત્યથી આપણે ઓફરા ચાલી અને શિષ્ટ સાહિત્યની વાત કરીએ તો ધારો કે કોઈને ઝવેરચંદ મેઘાણીની રસધાર, એટલે કે સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1, 2, 3 અને એમની અન્ય કૃતિઓ, સોરઠ તારા વહેતા પાણી વગેરે પર કોઈને સંશોધન કરવું છે, એમાં પણ જો વિદ્યાર્થી કોઈક ઉત્તર ગુજરાતનો હોય કે કોઈક દક્ષિણ ગુજરાતનો હોય અને સૌરાષ્ટ્રની જે બોલી છે એ બોલીની અર્થછાયાઓ છે, એના અર્થો છે, જો એની ખબર ન પડે તો ક્યાંક કદાચ એનું એ મૂલ્યાંકન કરવામાં ઊણો ઉતરી શકે. પણ એ જ મેઘાણીના વિસ્તારનો, ચોટીલાનો, બગસરાનો, રાણપુરનો કોઈક સંશોધક હોય તો એ જીવન જીવી રહ્યો છે, એ બોલી પ્રયોગ્ય કરી રહ્યો છે, બોલીના તમામ અર્થ સંદર્ભો એના મનમાં પડ્યા છે, તો એ વધુ સારી રીતે એ વાર્તાને, એ નવલકથાને કદાચ ઉકેલી શકે. વાત એ થઈ કે સંશોધક જે સંશોધન કરવા માગે છે એ વિસ્તારથી, એ ભાષાથી, એ જીવનથી, એ બોલીથી, એ રીત રિવાજોથી પરિચિત હોવો જોઈએ. આગળની વાત કરીએ તો સંશોધનનું ક્ષેત્ર મર્યાદિત નક્કી કરેલું હોવું જોઈએ. સંશોધન ઘણીવાર કોઈ લાંબા પટનું પસંદ કરે, સમયગાળો હોય કદાચ એ રીતે ગણો કે પછી વિસ્તારની દૃષ્ટિએ ગણો, તો જ્યારે ક્યારેક વધારે પડતો વિસ્તાર લાંબો થઈ જાય તો સંશોધન વેરાઈ જતું હોય છે, અથવા તો એમાં એક પ્રકારની જેની ચુસ્તતા નથી આવતી. કોઈક સાહિત્યની વાત કરતો હોય વિદ્યાર્થી સંશોધક અને સમગ્ર અર્વાચીન કવિતા શબ્દ પ્રયોગ કરે, ધારો કે આપણે તરત એવો વિષય વિચારી લઈએ કે અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ અથવા તો ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ,
તો ગુજરાતી કવિતામાં પ્રણય નિરૂપણ એવો વિષય રાખે કોઈ સંશોધક તો એ કવિતાની કદાચ વ્યાખ્યા વિભાવના આપે, પ્રણયની વ્યાખ્યા વિભાવના આપે, પણ પછી એને ઠેઠ નર્મદથી શરૂઆત કરીને આજ પર્યંતના અથવા તો પોતાનું સંશોધક પૂર્ણ કરે ત્યાં સુધીના નોંધપાત્ર સર્જકોએ જે પ્રણય કવિતાઓ લખી એનું એને વિશ્લેષણ કહો કે રસદર્શન કહો કે અવલોકન કરવું પડે. એ અર્થમાં એનો વ્યાપ ખૂબ વધી જાય. લગભગ કોઈ કવિ એવો નહીં હોય કે જેને કોઈ એકાદી પ્રણય કવિતા ન આપી હોય. તો આ રીતે સંશોધનનું જે ક્ષેત્ર છે એ એટલું લાંબુ ન કરતાં કોઈ ચોક્કસ ગાળો પસંદ કરી શકાય. હા, એ ગાળો પસંદ કરો, એનો જે વિષય પસંદ કરો એ પાછો પીએચડી માટે યોગ્ય હોવો જોઈએ. એટલે આપણે એમ કરીએ કે સુધારક યુગની પ્રણય કવિતા, તો વિષય બહુ સાવ ટૂંકો થઈ જાય, સંશોધન ક્ષેત્ર ટૂંકું થઈ જાય. એટલું ટૂંકું પણ નથી કરવાનું, પણ ચોક્કસ એક સમયગાળો કોઈ એક યુગ પસંદ કરીને એમાં બોલી, એમાં ભાષા, એમાં ગદ્ય, એમાં થયેલું વિવેચન કાર્ય, એમાં થયેલું અનુવાદ કાર્ય, એવા વિષયો ઉપર સંશોધન રાખી કોઈ ચોક્કસ સીમિત સમયગાળો નક્કી કરીને ચુસ્તપણે બહુ જ વિસ્તારથી એક સરસ સંશોધન પ્રગટ કરી શકાય. સંશોધન વિષયની સામગ્રી છે ઉપલબ્ધ હોવી જોઈએ. આપણે જે સંશોધન વિષય પસંદ કરીએ છીએ, જેમ કે ગાંધી યુગનું નવલકથા સાહિત્ય કે ગાંધી યુગમાં થયેલું કેળવણી વિષયક ચિંતન, તો ગાંધી યુગના જેટલા સર્જકો છે મુખ્ય ગૌણ, એનું સાહિત્ય ઉપલબ્ધ છે કે કેમ એ તપાસ પહેલાં કરી લેવી જોઈએ. ઘણીવાર આપણે કોઈ વિષય પસંદ કરીએ, પરંતુ પસંદ કર્યા પછી, એ પસંદ થયા પછી, એને યુનિવર્સિટીએ માન્યતા આપ્યા પછી જો એ કૃતિઓ નહીં મળે તો સંશોધન છોડવું પડે, સંશોધન અધૂરું મૂકવું પડે, સંશોધન અધૂરું રાખવું પડે, એવા અનેક પ્રશ્નો પછી સંભવી શકે. એટલે સંશોધનનો સમસ્યા, સંશોધનનો વિષય યુનિવર્સિટી દ્વારા માન્ય થાય અને મંજૂરી મળે એ પહેલાં એ સંશોધન માટેની મુખ્ય સામગ્રીની તપાસ પણ સંશોધકે કરી લેવી જોઈએ. ત્યાર પછીનું છે સંશોધનનું ક્ષેત્ર એ જાણીતું હોવું જોઈએ. થોડીક વાત એ ઉપરના મુદ્દા સાથે અનુસંધાન ધરાવે છે કે જે સંશોધનનું ક્ષેત્ર છે એ જાણીતું હોવું જોઈએ. હું અહીંયા બીજો શબ્દ ઉમેર્યું કે રસનું પણ હોવું જોઈએ અને જાણીતું પણ હોવું જોઈએ. રસનો એટલે કે એને રસ પડવો જોઈએ. મેં કહ્યું એમ, એક બાજુ આટલું આપણું વિપુલ લોક સાહિત્ય પડ્યું છે, બીજી બાજુ એટલું જ વિપુલ આપણું ભાષા વિજ્ઞાન છે, અને એક બાજુ આપણું ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં વહેંચાયેલું સાહિત્ય. એમાં પણ પાછું જાઓ અને જુઓ તો કવિતાના સ્વરૂપ કેટલા બધા પાછા: હાઇકુ, મુક્તક, ગીત, ગઝલ, સોનેટ, ખંડકાવ્ય. બીજી બાજુ પશ્ચિમના પ્રભાવથી ગુજરાતીમાં ઉદ્ભવેલા અને વિકસેલા એવા ગદ્યના અનેક સ્વરૂપો, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, જીવનકથા, આત્મકથા, રેખાચિત્રો વગેરે વગેરે. અને જેને આપણે અભ્યાસમાં લીધું એવું એક લોકનાટ્ય અને નાટક. લોકનાટ્ય એટલે ભવાઈ, જેની વાત આપણે જાણીએ છીએ, પણ નાટક, જે આજે નાટકો લખાય છે મુખ્યત્વે બધા એ પશ્ચિમના નાટકોના પ્રભાવ હેઠળ લખાયેલા નાટકો છે. સંસ્કૃત નાટકોથી ઘણી રીતે જુદા પડતા નાટકો છે. તો સંશોધક તરીકે જો આપણને ભવાઈમાં રસ પડતો હોય, નાટકમાં રસ પડતો હોય, પૂર્વના નાટકો કેવા હતા, પશ્ચિમના નાટકો કેવા હતા, એની વિભાવના શું હતી, એમાં રસ પડતો હોય તો ચોક્કસ નાટકનો કોઈ વિષય સંશોધન માટે પસંદ કરવો જોઈએ.
નાટકો જોવાની તૈયારી પણ રાખવી જોઈએ. સાહિત્યિક નાટકો અને મંચનક્ષમ નાટકોની ખબર પણ હોવી જોઈએ. આપણે જાણીએ છીએ બટુભાઈ ઉમરવાડિયાએ કેટલાક નાટકો આપ્યા, લોમહર્ષિણી ને શૈવાલીની ને વગેરે. એ મંચનક્ષમ ઓછા છે, સાહિત્યિક નાટકો છે. આ શબ્દ થોડો આપણે વિરોધાભાસી લાગે ઘણીવાર કે સાહિત્યિક નાટકો, આમ તો કહેવાયું છે કે જે ભજવાય તે જ નાટક, ભજવાય તે નાટક, નાટક ભજવાવા માટે જ, નાટક મંચન માટે જ લચાયું છે અથવા લખાયું છે અથવા લખાવવું જોઈએ. આપણે ત્યાં સુભાષ શાહ, ચીનુ મોદી, સતીશ વ્યાસના નાટકો આપણે જાણીએ છીએ. મોટા ભાગના નાટકો એમણે તખ્તો કેન્દ્રમાં રાખ્યો છે, એમણે સ્ટેજ કેન્દ્રમાં રાખ્યું છે, મંચનક્ષમ નાટકો છે. તો આ તો આપણે એમ જ એક મુદ્દો છેડ્યો કે જેને રસ હોય નાટકમાં એ જ એમાં સંશોધન જો કરે તો એમાં એ ચોક્કસ સંશોધનની ન્યાય આપી શકે. એ રીતે વાત છે પદ્યની, કવિતાની. ગદ્ય કરતાં પદ્ય એટલે કે કવિતા થોડુંક સંકુલ સ્વરૂપ છે, એમાં થોડામાં ઘણું કવિએ કહી દેવાનું હોય છે. બળવંતરાય ઠાકોર જ્યારે સોનેટ લખે, એ કોઈ સોનેટ અને 14 પંક્તિઓ ને એમાંય પાછો પૃથ્વી છંદ જ હોય, કોઈમાં શિખરણી છંદ કે કોઈનામાં મંદાક્રાંતા છંદ હોય, તો આપણે શબ્દો ગણી શકીએ એટલું આપણને ચોક્કસ ડિઝાઇન મળે, એક ચોક્કસ માપ મળે કે 17 ગુણ્યા 14 લીટીઓ છે, 14 લીટીઓ એમ કરીને તમે ચોક્કસ તાળો મેળવી શકો. એમાં જ એને આખી વાત પૂરી કરવાની છે. તો એની શબ્દ પસંદગી કેવી છે, એને છંદ પ્રયોજ્યો એમાં ક્યાં છૂટછાટ લીધી. આપણા છંદો અને પેટ્રાર્ક શેક્સપિયરે પ્રયોજેલા જે સોનેટની જે પદ્ધતિઓ, એનો પ્રાસ વગેરેને બકર ઠાકોર વળગી રહ્યા છે ખરા, એની પ્રાસ રચનાને, એની છંદ રચનાને. એ પણ સંશોધનનો વિષય બની શકે. પણ આ બધી ખબર સંશોધકને, મૂળ એનું સ્વરૂપ સોનેટનું ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, ગુજરાતીમાં આવતા કઈ કઈ છૂટછાટ લેવામાં આવી, છંદ સાચવવા બકર ઠાકોરે ક્યાં શબ્દ સાથે રમત કરી. રમતનો અર્થ એવો થયો કે શબ્દ તોડવો, જોડવો પડ્યો. જેમ કે આપણે એક દાખલો લઈએ કે પ્રિય તુજ લટે ધરું ધવલ સ્વચ્છા મોગરો, નહીં એથી નિકટ સ્પર્શક આ સમય મારો. અહીં પેલો છંદ સાચવવા સ્પર્શ શબ્દ બકર ઠાકોરને પ્રયોજ્યો છે, પણ સ્પર્શ પ્રયોજતા ક્યાંક ગુરુ વધી ન જાય, એટલે પર્શ હક મારો એમ કહે ત્યારે જો આ વસ્તુ ન સમજાય, આપણને પેલો છંદ માટે આ કર્યું છે ન સમજાય, તો ક્યાંક આપણે સોનેટને ઉકેલવામાં, એ શબ્દને ઉકેલવામાં, એ છંદને સમજવામાં ભૂલ કરી શકીએ. સંભાવના પૂરેપૂરી છે. વાત એ થાય છે કે તમે સોનેટ પસંદ કરો છો, તમે ગીત પસંદ કરો છો, તમે ખંડકાવ્ય પસંદ કરો છો, તો એ ખંડકાવ્ય ના પ્રણેતા કો, એના પુરસ્કર્તા કો એવા આપણા પંડિત યુગના સાક્ષર મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કાંત, એણે પોતાની આગવી આવશ્યકતામાંથી ખંડકાવ્ય એવા સ્વરૂપની શોધ કરી. કાંતના વસંત વિજય પહેલાં અથવા તો કાંતના ખંડકાવ્યો પહેલાં એ પ્રકારના કાવ્યો આપણને ગુજરાતી સાહિત્યમાંથી કે સંસ્કૃતમાંથી કે પશ્ચિમમાંથી પ્રાપ્ત થયા નથી. એટલે કાંત પાસેથી જ આપણને ગુણવત્તા, જેને કહીએ આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી, ઉત્તમ અને વધારે કાવ્યો, ખંડકાવ્યો આપણને પ્રાપ્ત થયા. તો ત્યાર પછી જે ખંડકાવ્યો રચાયા એની વાત કરતાં કરતાં આપણે આ કાવ્યો કેવી રીતે રચાયા, કાંતે નિજી જરૂરિયાતમાંથી કેવી રીતે આ સ્વરૂપ શોધી કાઢ્યું, અને આપણે જાણીએ છીએ એમ
ઘણીવાર સ્વરૂપના આધારે કૃતિ રચાતી હોય છે, પરંતુ અહીં એવું બન્યું છે કે ખંડકાવ્ય આપણી સામે આવ્યા પછી ખંડકાવ્યના લક્ષણો નક્કી કરવામાં આવ્યા કે ભાઈ કાંતે ખંડકાવ્ય આપી દીધું, વસંત વિજય, અતિ જ્ઞાન, ચક્રવાક મિથુન. તો એ બધા ખંડકાવ્યો જોતા 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 વિવેચકોને, સંશોધકોને, અભ્યાસોને એવું લાગ્યું કે આ ખંડકાવ્ય કહીશું તો આ 3-4 ખંડકાવ્યોમાંથી પસાર થતા એના કેવા આપણે મિનિમાઇઝ એવરેજ લક્ષણો નક્કી કરી શકીએ. તો એ વાતે એનું આંતરબાહ્ય સ્વરૂપ નક્કી થયું. એ પ્રકારનું થોડુંક હું વધારે પડતો શબ્દ પ્રયોગ કરું છું. લોક સાહિત્યમાં જેને આપણે બેલેડ કહીએ છીએ, કથા ગીત. આ કથા ગીત તો નથી એક્ઝેક્ટ, બેલેડ તો નથી, પણ જેમ એક આખી વસ્તુની માંડણી થાય છે અને 100, 125, 150 પંક્તિઓ, 50 પંક્તિથી માંડીને એ પંક્તિઓમાં ભિન્ન ભિન્ન ખંડોમાં છંદોબદ્ધ રીતે રજૂ થયેલું કોઈ જાણીતું આખ્યાનની જેમ કોઈ જાણીતું કોઈ ખ્યાત વિષય વસ્તુ, કોઈ જાણીતી દંતકથા, કોઈ જાણીતી પુરાકથા, કોઈ માન્યતા ઉપર આધારિત વિષય વસ્તુ, આ બધા ખંડકાવ્યના અનિવાર્ય લક્ષણો છે. તો એ રીતે કાંતના ખંડકાવ્યો પછી આના લક્ષણો નક્કી થયા અને ત્યાર પછી એ મુજબ આપણને સીતાંશુભાઈ જટાયુ કે વિનોદ જોશી એવી રચનાઓ ખંડકાવ્યો જેવી આપવાની શરૂઆત કરી અને એમાં અનેક કવિઓએ પોતાનું ઉમેરણ આપ્યું. આમાંથી વાત એ નક્કી થાય છે કે તમે જે સંશોધનનો પ્રશ્ન પસંદ કરો છો, સંશોધનની સમસ્યા પસંદ કરો છો, ટૉપિક જેને કહીએ, એ આટલું બધું વ્યાપક છે બધું. એમાં તમને જેમાં રસ હોય, તમને ઉકેલવામાં રસ હોય, કવિતા પાસે જશો ત્યારે તો તમને કવિતા તો આપણે જાણીએ છીએ એમ તમારી કસોટી કરશે. એ લાઘવમાં કવિએ ઘણી બધી વાતો મૂકી દીધી છે. તમારે એક શબ્દને ઉકેલવો પડશે, શબ્દ વચ્ચેના સંબંધો ઉકેલવા પડશે, શબ્દમાં રહેલો ભાવ પકડવો પડશે. એમાં પ્રતીક આવશે, એમાં કલ્પન આવશે, એમાં છંદ આવશે, એમાં લય આવશે, એમાં પુરાકલ્પન આવશે, એમાં તરંગ આવશે. જો બધું જ નહીં પકડી શકાય તો એ કવિને એ કવિતાના માધ્યમથી આપણે કંઈક અન્યાય કરી બેસીએ એવી સંભાવનાઓ વધી જાય છે. એટલે પૂરી તૈયારી સાથે આપણે સંશોધનનો પ્રશ્ન, સંશોધનની સમસ્યા કે સંશોધનનું શીર્ષક આપણે પસંદ કરવું જોઈએ. એટલે વાત આવીને એ ઊભી રહે છે કે સંશોધનનું ક્ષેત્ર આપણા રસનું હોવું જોઈએ, આપણે એમાં જાણકારી મેળવતા હોવા જોઈએ. તો સંશોધનમાં આપણે રસ પડે અને આપણું સંશોધન પ્રમાણમાં થોડું સુદૃઢ કરી શકીએ. તો મિત્રો, અહીં થોડીક વાત આપણે સંશોધનના કાર્યક્ષેત્ર વિશે કરવાનો પ્રયાસ કર્યો. હું આશા રાખું કે આપને આ મારું વ્યાખ્યાન સંશોધન કરનારા વિદ્યાર્થીઓને વિશેષ કરીને ઉપયોગી થશે એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.